Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 10 Unit 3 જેનું નામ છે An Interview with અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા આપણે યુનિટ 3 An Interview with અરુણ કૃષ્ણમૂર્તિ આખું લેસન આપણે અઘરા સ્પેલિંગની સમજણ સાથે ભણી ગયા છે. જો એ વિડીયો ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી પાર્ટ 1 તેમજ પાર્ટ 2 બંને વિડીયો તમે જોઈ શકશો. પાઠ સમજી લીધા પછી આપણે લઈશું એક્સ્ટ્રેક્ટ્સ. એ પણ આપણે અઘરા સ્પેલિંગ સાથે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, એક્સ્ટ્રેક્ટ કરતા પહેલા જો તમે લેસન બરાબર સમજી લેશો તો એક્સ્ટ્રેક્ટ સમજવા ખૂબ જ સરળ રહેશે. અને બીજું કે જ્યારે આપણે લેસન સમજીએ છીએ ત્યારે અઘરા સ્પેલિંગ સાથે આપણે ફોટોઝ પણ એના મૂકીએ છીએ કે જેથી તમને એ સ્પેલિંગનો મિનિંગ અને એ વસ્તુ શું છે એ પણ ખ્યાલ આવે. ક્યારેક ક્યારેક જરૂર પડે તો આપણે ત્યાં એનિમેશન પણ મૂકીએ છીએ. યુનિટ 2 રોબોટ તમે જોશો તો તમને ખ્યાલ આવશે, આપણે એમાં એનિમેશન તેમજ ફોટોઝ પણ મૂક્યા છે કે જેથી વિદ્યાર્થીઓને સમજવામાં ખૂબ જ સરળ રહે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એમાં આપણે એક્સ્ટ્રેક્ટ્સ પાર્ટ 2 અહીં શીખીશું. હજુ વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રેક્ટ પાર્ટ 1 ન જોયું હોય તો આઈ બટન પર ક્લિક કરશો તો પાર્ટ 1 તમે જોઈ શકશો. એક્સ્ટ્રેક્ટ 6 એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. એવરીથિંગ એટલે બધું જ, ડાયપર એટલે બાળોતિયું, વોર્ન આઉટ એટલે ઘસાયેલા. બાળોતિયાથી માંડીને ઘસાયેલા સ્લીપર સુધી બધું જ we find everything in our legs. આપણને આપણા તળાવમાં આ બધું જોવા મળે છે. This is so disturbing. Disturbing એટલે ચિંતાજનક. ખરેખર આ એટલું ચિંતાજનક છે because કારણ કે it is water and water is the basis of life. Basis of life એટલે જીવનનો આધાર એટલે જીવન. કારણ કે તે પાણી છે અને પાણી જ જીવનનો આધાર અથવા તો પાણી જ જીવન છે. How can we not care for these water bodies? Care for એટલે કાળજી લેવી. આપણે કેવી રીતે આ જળાશયોની કાળજી લઈ ન શકીએ? We use these garbage for landfill with no or minimal exposure to the outside environment. લેન્ડફિલ એટલે કચરાને જમીનમાં દાટવાની પ્રક્રિયા, નો એટલે નહીવત, મિનિમલ એટલે ઓછામાં ઓછું, એક્સપોઝર એટલે નુકસાન. અમે બહારના પર્યાવરણને નહીવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આ કચરાને જમીનમાં દાટવાની પ્રક્રિયા કરીએ છીએ. We ensure that the lake area and water holding are free of garbage. Ensure એટલે ખાતરી કરવી, water holding એટલે જળાશયો. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર કચરાથી મુક્ત રાખીએ છીએ so that એટલે જેથી birds, frogs and snakes can live in peace. પક્ષીઓ, દેડકા, સાપ શાંતિથી રહી શકે. Question 16. Which things are thrown in lakes? Thrown એટલે ફેંકવામાં આવે. તળાવમાં કઈ કઈ વસ્તુઓ ફેંકવામાં આવે છે? Answer 16. Everything from a diaper to worn out slippers are thrown in lakes. Diaper એટલે બાળોતિયું, worn out એટલે ઘસાયેલા, એટલે કે તળાવમાં
બાળોતિયાથી માંડીને ઘસાયેલા સ્લીપર સુધી બધી જ વસ્તુઓ ફેંકવામાં આવે છે. Question 17. Why should we care for water bodies? આપણે શા માટે જળાશયોની કાળજી લેવી જોઈએ? Answer 17. We should care for water bodies. આપણે જળાશયોની કાળજી લેવી જોઈએ because કારણ કે water is the basis of life. Basis of life એટલે જીવનનો આધાર અથવા જીવન. કારણ કે પાણી એ જીવન છે અથવા તો પાણી જીવનનો આધાર છે. માટે આપણે જળાશયોની કાળજી લેવી જોઈએ. Question 18. How can birds, frogs and snakes live in peace? પક્ષીઓ, દેડકાઓ અને સાપ કેવી રીતે શાંતિથી રહી શકે? In peace એટલે શાંતિથી. Answer 18. Birds, frogs and snakes can live in peace. પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે ક્યારે? If the lake area and water holding are free of garbage. Water holdings એટલે જળાશયો, એટલે કે તળાવનો વિસ્તાર અને જળાશયનો વિસ્તાર એ કચરાથી મુક્ત હોય અથવા તો સ્વચ્છ હોય તો પક્ષીઓ, દેડકાઓ અને સાપ છે એ શાંતિથી રહી શકે. Extract 7. Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. Depending on એટલે આધારે, size એટલે કદ, the amount of એટલે જથ્થો, completely એટલે સંપૂર્ણ રીતે. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. We have our tools like rakes and spades. Tools એટલે ઓજારો, like એટલે જેવા, rakes એટલે દાંતી, spades એટલે પાવડા. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. Question 19. How much time do they take to clean a lake? તેઓને તળાવ સાફ કરતા કેટલો સમય લાગે છે? How much time એટલે કેટલો સમય? Answer 19. Depending on the size of the lake and the amount of garbage, depending on એટલે આધારે, amount of એટલે જથ્થો. તળાવનું કદ અને કચરાના જથ્થાને આધારે it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. Completely એટલે સંપૂર્ણ રીતે. તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. કેટલો સમય લાગે? તો કે 5 દિવસથી 3 મહિના સુધીનો. Question 20. Which tools do they have? તેઓ પાસે કયા ઓજારો હોય છે? Tools એટલે ઓજારો. Answer 20. They have tools like rakes and spades. Rakes એટલે દાંતી, spades એટલે પાવડા. તમે ચિત્રમાં જોઈ શકો છો. તેઓ પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. Extract 8. We wear nose masks, sanitary gloves. Wear એટલે પહેરવું, sanitary gloves એટલે સ્વચ્છ હાથના મોજા. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજા પહેરીએ છીએ.
and carry racks and spades. અને અમે દાંતી અને પાવડા લઈ જાય છે with which કે જેનાથી we collect the garbage. collect એટલે ભેગું કરવું, કે જેનાથી અમે કચરો ભેગો કરીએ છીએ. and dump it into collection buckets. dump એટલે ઠાલવવું, અને અમે મોટી ડોલમાં ઠાલવીએ છીએ. which are taken to the garbage truck. અને આ બકેટ એટલે કે ડોલને કે જેને કચરાના ટ્રકમાં ઠલવવામાં આવે છે. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી મોટી ડોલમાં નાખીએ છીએ, જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and pocklaying. heavy machinery એટલે મોટા યંત્રો, earth movers અને pocklaying જે તમે ચિત્ર જોઈ શકો છો. અમે earth movers અને pocklaying જેવા મોટા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ to desilt the lake and clear the weeds and shrubs that are harmful. તળાવમાંથી કાદવ કાઢવા અને જે હાનિકારક હોય એવા નકામા છોડવા અને ઝાડી ઝાખરા સાફ કરવા માટે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. Question 21. What do Arun and his team use when they clean a lake? એટલે કે જ્યારે અરુણ અને તેની ટીમ તળાવ સાફ કરે છે ત્યારે તેઓ શેનો ઉપયોગ કરે છે, કઈ રીતે કરે છે? Answer 21. When Arun and his team clean a lake. જ્યારે અરુણ અને તેની ટીમ તળાવ સાફ કરે છે ત્યારે they wear nose masks, sanitary gloves and carry racks and spades to collect the garbage. અહીં આપણે જોઈ શકીએ છીએ collect એટલે ભેગું કરવું, sanitary gloves એટલે સ્વચ્છ હાથના મોજા, wear એટલે પહેરવું. એટલે કે અરુણ અને તેની ટીમ તળાવ સાફ કરે છે ત્યારે તેઓ નાક માટે માસ્ક અને હાથ માટે મોજા પહેરીએ છીએ. તેમજ તેઓ કેરી એટલે ઊંચકીને લઈ જવું, કચરો ભેગો કરવા માટે દાંતી અને પાવડા લઈ જાય છે. Question 22. Why do they use heavy machinery? heavy machinery એટલે મોટા યંત્રો. તેઓ શા માટે મોટા યંત્રોનો ઉપયોગ કરે છે? Answer 22. They use heavy machinery like earth movers and pocklaying. earth movers અને pocklaying તમે ચિત્રમાં જોઈ શકો છો. આપણે earth movers ને JCB જ કહે છે, કંપનીના નામથી જ ઓળખાય છે. અને pocklaying એટલે એની નીચે પટ્ટા જેવું હોય અને માટીમાં કે ગમે ત્યાં ચાલે. તેઓ મોટા યંત્રો જેવા કે earth movers અને pocklaying નો ઉપયોગ કરે છે to desilt the lake and clear the harmful weeds and shrubs. desilt એટલે માથી કાદવ કાઢવો, weeds એટલે નકામા છોડ, shrub એટલે ઝાડી ઝાખરા, harmful એટલે હાનિકારક. તેઓ નુકસાન કરે તેવા નકામા છોડવા અને ઝાડી ઝાખરા સ્વચ્છ કરે છે અને તળાવમાંથી કાદવ કાઢવા માટે આ અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ કરે છે. Extract 9. Firstly એટલે પહેલા તો we should all stop throwing trash outside our homes. trash એટલે કચરો. પહેલા તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ પછી we should reduce the amount of trash. reduce એટલે ઓછું કરવું, કચરાનું પ્રમાણ આપણે ઓછું કરવું જોઈએ. we generate straws, tissues, wrappers
batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. Generate એટલે નિર્માણ કરવું, straws એટલે નકામું સામાન, tissues એટલે કાગળ, wrappers એટલે કપડું, batteries આપણે ખ્યાલ છે, fast food junk વધેલું fast food, end up એટલે નિકાલ કરવો. કે આપણે નકામું સામાન, કાગળ, કપડું, બેટરીઝ, આ વધેલું ફાસ્ટ ફૂડ, આ બધું આપણે જ નિર્માણ કરીએ છીએ એન્ડ ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ, અને આ બધાનો આપણે તળાવમાં નિકાલ કરીએ છીએ એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ, અને આ બધું આપણા ઘરમાંથી જ આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરે કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, જો આપણે સલામતીપૂર્વક આ બધા કચરાનો નિકાલ કરી શકીએ, that itself is a great deal. A great deal એટલે મોટી સિદ્ધિ, તો તે જ સૌથી મોટી સિદ્ધિ ગણાય. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. Question 23. What should we do according to Arun? According to એટલે ના મત મુજબ. અરુણના મત મુજબ આપણે શું કરવું જોઈએ? Answer 23. According to Arun, અરુણના મત મુજબ, we should stop throwing trash outside our homes and reduce the amount of trash we generate. Trash એટલે કચરો, amount of એટલે પ્રમાણમાં, reduce એટલે ઓછું કરવું. એટલે કે અરુણના મત મુજબ આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ and reduce the amount of trash we generate. આપણે જે કચરો નિર્માણ કરીએ છીએ તે કચરાનું પ્રમાણ પણ reduce એટલે ઓછું કરવું જોઈએ. Question 24. Which things are found in lakes? તળાવમાં કઈ વસ્તુઓ જોવા મળે છે? Answer 24. Things like straws, tissues, wrappers, batteries and fast food junk are found in lakes. કઈ વસ્તુઓ? straws નકામો સામાન, tissues કાગળ, wrappers કપડું, batteries fast food junk વધેલું fast food. એટલે કે નકામો સામાન, કાગળ, કપડું, બેટરીઝ, વધેલું ફાસ્ટ ફૂડ, આવી વસ્તુઓ તળાવમાં જોવા મળે છે. Question 25. How can we reduce the amount of garbage at home? આપણે ઘરે કેવી રીતે કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ? Amount of એટલે પ્રમાણ. Answer 25. We can reduce the amount of garbage at home. આપણે ઘરે કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ if we can dispose all garbage safely. Dispose એટલે નિકાલ કરવો. જો આપણે આ બધા કચરાનો સલામતીપૂર્વક, સેફલી એટલે સલામતીપૂર્વક જો નિકાલ કરી શકીએ તો આપણે ઘરે કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ. Extract 10. How much time do school going children need to devote in say a week an environmental cause? Devote એટલે આપવું, cause એટલે નિમિત્ત. શાળાએ જતા બાળકોએ પર્યાવરણ નિમિત્ત અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend,
That is 2 hours on Sundays and 2 hours on Saturdays. વીકેન્ડ એટલે અઠવાડિયામાં 4 કલાક એટલે કે રવિવારે 2 કલાક, શનિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure large participation later. More than enough એટલે જોઈએ તેનાથી વધુ, large એટલે મોટા પાયે, participation એટલે સહભાગી, later એટલે આગળ જતા. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. Question 26. How much time should the students devote for environment? Devote એટલે આપવું. વિદ્યાર્થીઓએ પર્યાવરણ માટે કેટલો સમય આપવો જોઈએ? Answer 26. The students should devote 4 hours a week, 2 hours on Sundays and 2 hours on Saturdays for environment. એટલે કે વિદ્યાર્થીઓએ વીકએન્ડ એટલે અઠવાડિયામાં 4 કલાકો આપવા જોઈએ. 4 કલાકમાંથી શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક પર્યાવરણ માટે આપવા જોઈએ. Question 27. What is the importance of the small beginning? નાની શરૂઆતનું શું મહત્વ છે? Importance એટલે મહત્વ. Answer 27. The small beginning is more than enough to ensure large participation later. સ્પેલિંગ જોઈએ તો more than enough એટલે જોઈએ તેનાથી વધુ, ensure એટલે ખાતરી આપવી, large એટલે મોટા પાયે, participation એટલે સહભાગી, later એટલે આગળ જતા. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. Extract 11. We offer fellowships to interested students. અમે રસ લેતા વિદ્યાર્થીઓને ભાગીદારી આપીએ છીએ. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. Wildlife એટલે વન્યજીવન, theatre artist એટલે રંગમંચના કલાકારો, scientific researcher એટલે વૈજ્ઞાનિક સંશોધક. એટલે કે અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને એકઠા કરીએ છીએ. We give them training in these area. આ ક્ષેત્રોમાં અમે તેમને તાલીમ આપીએ છીએ. And get them actively involved in all our work. Actively એટલે સક્રિય રીતે, involved in એટલે સમાવિષ્ટ કરવું. અને અમારી બધી પ્રવૃત્તિઓમાં એને સક્રિય રીતે સમાવિષ્ટ કરીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. Question 28. The youngest volunteer is in class 7. True or false? સૌથી નાનો સ્વયંસેવક 7મા ધોરણમાં ભણે છે. સાચું કે ખોટું? એક્સ્ટ્રેક્ટમાં સૌથી છેલ્લી લાઈનમાં તમે જોઈ શકો છો કે અરુણ કહે છે કે our youngest volunteer is in class 3. 3જા ધોરણમાં છે એટલે શું આવશે? Answer 28 false. Question 29. What do they means the EFI. પરીક્ષામાં they ની જગ્યાએ EFI પણ હોઈ શકે. EFI એટલે આપણને ખબર છે Environmentalist Foundation of India. રસ હોય તેવા વિદ્યાર્થીઓને તેઓ શું આપે છે? તેઓ અથવા EFI શું આપે છે? Answer 29.
they એટલે કે the EFI offer fellowship to interested students. રસ હોય તેવા વિદ્યાર્થીઓને તેઓ ફેલોશિપ એટલે ભાગીદારી આપે છે. Question 30. Whom does the EFI train? EFI કોને તાલીમ આપે છે? ટ્રેન એટલે તાલીમ આપવી. whom એટલે કોને. Answer 30. The EFI trains young animal lovers, young wildlife photographers, filmmakers, theater artists and scientific researchers. સ્પેલિંગ જોઈએ તો વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન, થિયેટર આર્ટિસ્ટ એટલે રંગમંચના કલાકારો, સાયન્ટિફિક રિસર્ચર્સ એટલે વૈજ્ઞાનિક સંશોધક. ધ EFI કોને કોને ટ્રેનિંગ આપે છે? યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર્સ, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને તાલીમ આપે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો જેથી નવો વિડીયો તમને મળી શકે. અને હા, તમારા બીજા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને લાઈક તો તમે કરો જ છો. આના પછીનો નેક્સ્ટ વિડીયો યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એની શોર્ટ નોટ હશે.